દેશના પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીના જન્મદિવસની સમગ્ર દેશમાં સુશાસન દિવસ તરીકે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। આ અવસરે બનાસકાંઠાના ડીસા શહેરમાં પણ વિકાસના નવા દ્વાર ખુલ્યા છે। શહેરી સડક યોજના અને 15મા નાણાં પંચની ગ્રાન્ટના સંયુક્ત સહયોગથી નિર્માણ પામનારા અટલ માર્ગનું આજે વિધિવત રીતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ગુજરાત સરકારના પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીના વરદ હસ્તે આ માર્ગનું પૂજન કરી કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ નવો માર્ગ આગામી સમયમાં ડીસાની ટ્રાફિક સમસ્યા હળવી કરવાની સાથે શહેરની સુંદરતામાં પણ વધારો કરશે, જે અટલજીના સુશાસનના વિઝનને સાર્થક કરશે। ખાતમુહૂર્તના આ ગરિમામય પ્રસંગે મંત્રી પ્રવીણભાઈ માળીની સાથે રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી અને ડીસા નગરપાલિકાના પ્રમુખ નીતાબેન ઠક્કર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોએ અટલ બિહારી વાજપેયીના રાષ્ટ્ર નિર્માણમાં પ્રદાનને યાદ કરી તેમને પુષ્પાંજલિ અર્પી હતી। આ પ્રસંગે પાલિકાના ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોર અને ડીસા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વર્ષાબેન પટેલ સહિત સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં શહેરીજનો હાજર રહ્યા હતા। ઉપસ્થિત આગેવાનોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ માર્ગ તૈયાર થયા બાદ ડીસાના વિકાસને એક નવી ગતિ મળશે। ડીસામાં યોજાયેલો આ સુશાસન દિવસનો કાર્યક્રમ માત્ર પ્રતિકાત્મક ઉજવણી ન રહેતા શહેરના વિકાસનું માધ્યમ બન્યો છે। ખાતમુહૂર્ત બાદ હવે વહીવટી તંત્ર દ્વારા આ માર્ગની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટેના નિર્દેશો આપવામાં આવ્યા છે। ડીસાના હૃદય સમાન વિસ્તારમાં બનનારો અટલ માર્ગ ભવિષ્યમાં શહેરીજનો માટે પરિવહનનું મુખ્ય અંગ બનશે। આ કાર્યક્રમથી ભાજપના કાર્યકરોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો અને લોકોએ પણ વિકાસના કાર્યોને હર્ષભેર વધાવ્યા હતા।